बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा, वाहिदुल कहार। अली अल्लाह मदद फरमा, अल हय्युल कय्यूम। अली अल्लाह मदद फरमा। अल हय्य 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 अल हय्य। मेरा मौला खुद गवाह है, मैं बहुत नाचार था। मेरा मौला खुद गवाह है, मैं बहुत नाचार था। इल्म दानिश से तही दस्त, मिस्ले हैवान खार था। मारा मौला ये गवाह છે મારો કે હું બહુ નાચાર, બહુ કમજોર, બહુ બિચારો હતો. કેમ કે મને કોઈ ઇલ્મ જ્ઞાનની સમજ નહોતી હતી અને હું જાનવરની મિસાલ હતો. नौजवानी में चौपान मदरसे से दूर था। नौजवानी में चौपान मदरसे से दूर था। भेड़ और बकरी की खिदमत के लिए मजबूर था। भेड़ बकरी की खिदमत के लिए मजबूर था. લેખક કહે છે કે આખી મારી જવાની જે છે હું ઇલ્મ જ્ઞાન મદરસા સ્કૂલથી દૂર રહ્યો અને હું ભેડ અને બકરીની ખિદમત માટે બહુ મજબૂર હતો. કેમ કે ગામમાં હોય તો એ જમાનામાં સ્કૂલ નહીં હશે તો સ્કૂલથી દૂર અને ભેડ બકરી ફાર્મર્સ હોય તો એ ગાય ચરાવે, બકરી ચરાવે. તો જ્યારે આપણે આ પાઠને વાંચીએ તો આપણે એમ કહીએ કે જ્યારે જોબન જ્યારે જવાની હતી અને ત્યારે ઇલ્મ જ્ઞાન ન હોય અને આપણે આપણી નફ્સને ખરાબતા હોય તો એવું થયું કે ભેડ અને બકરીની ખિદમત કરતા હોય, મતલબ પોતાની નફ્સની ખિદમત કરતા હોય. ઇન્સાન બનીને ફરિશ્તા થવાની અકલ ન હોય તો શું કરતા હોય? પોતાની નફ્સની ગુલામી કરતા હોય. કેમ? તો શું થયું કે ભેડ અને બકરીની ખિદમત કરતા હતા. मेरा दिल हुब्बे अली के रंग से रंगीन था। मेरा दिल हुब्बे अली के रंग से रंगीन था। गर्च मुझ पर ज़ाहिरन हर हाल सख्त संगीन था। गर्च मुझ पे ज़ाहिरन हर हाल सख्त संगीन था. લેખક કહે છે કે ભલે મારા પર બહુ મુશ્કેલીઓ હતી અને હું બકરીઓ ચરાવતો હતો પણ મારું જે દિલ હતો ને એ અલીના રંગ, અલીની મોહબ્બતના રંગથી રંગેલો હતો. દિલના અંદર બસ મૌલાની મોહબ્બત હતી. પણ આખી દુનિયાની જે જિંદગી હતી, દુનિયામાં ઘણી તકલીફાત હતી, ઘણી મુશ્કેલીઓ હતી, પણ દિલના અંદર મારા મૌલાની મોહબ્બત હતી. नूर मौला से हमेशा कामयाबी हो गई। नूर मौला से हमेशा कामयाबी हो गई। उसकी रहमत से गरीब की कामयाबी
गई, उसकी रहमत से गरीब की कामयाबी हो गई। નૂર મૌલા, મારો મૌલા એવી એવી રહેમત કરી કે એની રહેમતથી મારા જેવા ગરીબની બી કામયાબી થઈ ગઈ। रंज दुनिया को अली ने गंज उकबा कर दिया, रंज दुनिया को अली ने गंज उकबा कर दिया, अपनी रहमत से क़यामत हम पे बर्पा कर दिया, अपनी रहमत से क़यामत हम पे बर्पा कर दिया। લેખક કહે છે કે દુનિયાના જેટલા દુઃખ હતા, મારા મૌલા એવી કામયાબી આપી કે બધું મને આકિબતનું સુખ બનાવી નાખ્યું। એક મોમિનની જિંદગીમાં દુનિયાના અંદર એને જેટલા બી દુઃખ આવે, મોમિન એને ક્યારે દુઃખ નથી ગણતો। કેમ કે દુઃખમાં જ એનો સુખ છે, કેમ કે દુઃખ અને એને ઈમાનની યાદગીરીમાં રાખે છે। અને દુનિયાના અંદર જેટલી કસડી, જેટલી આઝમાઈશ થાય આપણી દુનિયાના અંદર, એનો બદલો આપણે આખિરતમાં મળે। મોમિન એટલે જ ક્યારે બી કોઈ બી હાલમાં શિકાયત નથી કરતો અને શુક્રમાં રહે છે। તો લેખક કહે છે કે દુનિયાના બધા ગમ જે છે ને એ અલીએ આખિરતનો મારા માટે ખજાનો દौलत કરી નાખી। નૂર મૌલાના કરીમ હૈ, दोनों का इमाम, नूर मौलाना करीम है, दोनों आलम का इमाम, ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम, ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम। લેખક નસીરુદ્દીન કહે છે કે શાહ કરીમ જે છે ને એ બે આલમનો ઇમામ છે। આ દુનિયા કે ઓલી દુનિયામાં એક જ ઇમામ છે અને એ છે શાહ કરીમ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। અને આ નસીરુદ્દીન એ મૌલા જે કે દીન અને દુનિયાનો મૌલા અને માલિક છે, એનો એક બહુ અદના કહેવાય, બહુ નાનો એક ગુલામ છે। હવે આ પૂરું આપણે સમજી લીધું, તો એક બે વર્ડ્સ વગર એક્સપ્લેનિંગ વાંચીએ તો દિલમાં કાંઈ ખુશી થાય। કેમ કે આપણે જ્યારે આ વાંચીએ તો આ લેખકના બહુ જ બ્યુટીફુલ શબ્દ છે, પણ આપણે પોતા ઉપર આ શબ્દોને લગાવીએ અને એવી રીતે સમજીએ કે જ્યારે આપણા પાસે બી ઇલ્મ નહોતું તો આપણી હાલત બી જાનવર જેવી હતી, અને મૌલાની મહેરબાની થઈ કે કામયાબી થઈ કે ઇલ્મ જ્ઞાનનો શોખ થયો અને મૌલાની ઓળખાણ, મૌલાની પહેચાન થાય કે ઈ જ છે મારા મૌલા, દીન અને દુનિયાનો માલિક। मेरा मौला खुद गवाह है, मैं बहुत नाचार था, मेरा मौला खुद गवाह है, मैं बहुत नाचार था, इल्म दानिश से तही दस्त मिसले हैवान खार था, नौजवानी में चौपान मदरसे से दूर था, नौजवानी में चौपान मदरसे से दूर था, भेड़ बकरी की खिदमत के लिए मजबूर था, भेड़ बकरी की खिदमत के लिए मजबूर था,
नूर मौला से हमेशा फैज़ भी हो गई, नूर मौला से हमेशा फैज़ भी हो गई, उसकी रहमत से गरीब की कामयाबी हो गई। नूर मौलाना करीम है, दोनों का इमाम, नूर मौलाना करीम है, दोनों आलम का इमाम, ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम, ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम। मेरा मौला खुद गवाह है, मैं बहुत नाचार था, इल्म दानिश से कहीं दस्त मिसले हैवान खार था। या मौला, આવા શબ્દ આજીજીથી ભરપૂર મૌલા, એવું લાગે છે કે આમાં જેવી જેવી વાતો છે એ અમારા માટે જ છે મૌલા, કે અમે જવાનીમાં ગફલતમાં હતા મૌલા, ઇલ્મ જ્ઞાનથી દૂર હતા મૌલા, પોતાની નફ્સની ખિદમત કરતા હતા મૌલા। એ મૌલા મહેરબાન કે તારી રહેમત થઈ, તારી હિદાયત દિલમાં પૂગી મૌલા, કે ઇલ્મ જ્ઞાનનો શોખ થયો મૌલા, અને મૌલા અમને બી તારી શનાખ્ત આપ, કેવી રીતે જોઈએ મૌલા કે તું દીન દુનિયાનો માલિક છે, જબાનથી કેવું અને રૂહાનિયતમાં ઓળખવું એ બે અલગ અલગ વાતો છે મૌલા। या मौला मेहरबान तू हमारा ऊपर भी रहमत कर मौला, हमारी बातनी यानी नूरानी आंखों खोली दे मौला, एवी बसीरत आप मौला के तने ओळखी जाइए मौला। आमीन इलाही आमीन। આપણે હવે થોડું zikr કરીને ક્લાસની શરૂઆત કરીએ, મૌલાથી મદદ માંગીએ। या मौला मदद फरमा। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर, हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर, हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर, हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर, हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। नूर मौलाना शाह करीम हुसैनी हाजिमाम वली अल्लाह मदद फरमा। शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह। આપણે આજે જે ફરમાન વાંચશું ને ડિસ્કસ કરશું એ પૂનાનો ફરમાન છે, ડિસેમ્બર 18, 1905 નો મૌલાનો ફરમાન છે। હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં में મોટા કામવાળાઓની મજલિસ હોલમાં પધારી ફરમાવ્યું કે મોમિનો સલવાત પઢો, અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद। દુઆ ફરમાવીએ છીએ, ખાના વદાન। ઘણું સારું કર્યું છે અને આનાથી બીજું કાંઈ પણ સારું નથી। ઘણું સારું કર્યું છે અને આનાથી બીજું કાંઈ પણ સારું નથી। જે કર્યું છે તે સારું છે। જે કોઈ મજલિસમાં દાખલ થયા છે એ મજલિસનો ફાયદો થાય તે લેશો। ભૂલી ન જાજો।
પોતાના દિલને ચોક્કસ કરો, શૈતાનની બાજી ના ખાઓ. ફરમાવ્યું કે શૈતાન 1000 તરહથી બાજી આપે છે. જે કોઈ મોમન માણસ આગળ વધે છે તેને ફરેબથી શક પેદા થાય છે. ફરમાવ્યું કે શૈતાન છે તે સ્યાહીનો કાળો દાગ છે. ફરમાવ્યું કે શૈતાન છે તે સ્યાહીનો કાળો દાગ લગાવે છે. તે આ પાણીમાં ધોઈ સાફ કરો. ધોઈને સાફ નહીં કરો તો તમારા દિલની આંખો આંધળી થઈ જશે. તમારું દિલ પણ આંધળું થઈ જશે. જો મોમન છો તે પાછા મગરૂરી ના કરો. જે અમે મોમિન છીએ એવી મોટાઈ ના કરો. ફરમાવ્યું કે તમારું ઈમાન છે તે સારું કરો, સાફ રાખજો. તમને બાજી આપવા વાળા ઘણા છે. તમે બાજી ખાઓ નહીં. જે તમારું દિલ છે તેની અંદર મેલ પેદા થાય છે. તે ધોઈ નહીં નાખો તો મેલ વધતું જશે અને અંધારું પેદા થશે. તમારું દિલ છે, જાન છે, પણ એવી 1000 જાન હોય તો પણ કુરબાન કરો. ફરમાવ્યું કે તમારામાં યુવાન બચ્ચા વગેરે જલ્દી બાજી ખાઈ જાય છે. એમ થવું ના જોઈએ. પોતાને ચોક્કસ કરો કે બાજી ના ખાવી. પોતાનું મિજાજ સંભાળવું અને ધંધો કરવો વાજબ છે. મિજાજ ના સંભાળો તો ગુનો ઘણો ખરાબ છે. ધંધો કરવો, પેટ ભરવું. ધણી સરકારનું ખાનું વ્યવહાર સંભાળો તો તેમાં તમારું મિજાજ દીન દુનિયામાં દુરુસ્ત રહે. મોમિનની આ નિશાનીઓ છે. 6 કલાક આરામથી સૂવું જોઈએ. આ મોમિનની નિશાની છે. જો આમ નહીં વળતો તો ઉંમર જલ્દી જશે. માટે જાનને સંભાળવું વાજબ છે. હું નથી કહેતા કે 2 જ કલાક સૂવો. એ તો ગુનો છે. 6 કલાક સૂવો બધાયના માટે વાજબ છે. 4-5 કલાક રાતના, 1-8 કલાક દિવસના આરામ કરો તો દુનિયાનો ધંધો પણ કરી શકો છો. જાગરણના દિવસે રાતના 10 વાગે આવતા રહો. થાળ, સુફરો, મજલસ વગેરે કરજો. 11 વાગે ખલાસ થઈ પછી જેને સૂવું હોય તે સૂવે. તેને છૂટ છે. પાછા 3-3:30 વાગે હાજર થાય. ખાના વગર. તો આ ફરમાન નાનકડું ફરમાન છે. પણ આમાં મોલાએ ઘણી બધી આપણે હિદાયત આપી છે. તો આપણે એક લાઈન કરીને સમજીએ તો આપણે બરાબર ઇમામ જે બેતુલ ખ્યાલ વાળાને દોરવેણી આપે છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલે મોલા બહુ રાજી છે. મોલા જોઈએ છે કે મોટા કામ વાળા બેતુલ ખ્યાલનું કામ કરેલું છે તો મોલા બહુ રાજી થાય છે અને મોલા કહે છે કે હું દુઆ ફરમાવું છું તમને. ખાના વગર ઘણું સારું કર્યું છે. મોલા બહુ રાજી થાય છે જ્યારે આપણે બેતુલ ખ્યાલના લશ્કરમાં સામેલ થાય છે. કેમ કે આ એક ઊંચો દરજ્જો છે. જ્યારે કોઈ ઇસ્માઇલી હોય અને એ પોતે પોતાના મરજીથી બેતુલ ખ્યાલમાં દાખલ નથી થતા તો એ મોલાના લશ્કરમાં નથી સામેલ થતા. કેમ કે જેમ જ આપણે બેતુલ ખ્યાલમાં દાખલ થઈએ છીએ ઇમામ આપણે ટાઇટલ આપે છે કે તમે મારા લશ્કર છો. તો બેતુલ ખ્યાલમાં આવ્યા ત્યારે આપણે ઇમામની આર્મી બન્યા. મેમ્બર આપણે કુરાનથી ડિસ્કસ કરેલું છે ઇવનિંગની ક્લાસીસના અંદર કે 2 જાતના લશ્કર છે. એક શૈતાનની આર્મી હોય અને એક ખુદાની આર્મી હોય, ઇમામની આર્મી હોય. તો જ્યારે જે કોઈ બેતુલ ખ્યાલમાં પડે છે ત્યારે જ એ આર્મીમાં સામેલ થાય છે.
તો જો આર્મી આપણે કન્ટ્રીમાં હોય, આર્મીની બહુ ઇજ્જત હોય, અહેમિયત હોય. કેમ કે આર્મીના દ્વારા જ કન્ટ્રીની પ્રોટેક્શન, કન્ટ્રીની સંભાળ થતી હોય. તો અહીંયા જે કન્ટ્રીની વાત થઈ રહી છે, કોણ સી કન્ટ્રી છે? એ આપણા રૂ છે. આપણી રૂની જે કન્ટ્રી છે એની સંભાળ માટે આર્મી બનવું બહુ લાઝમ છે. અને ઇમામ જ્યારે જોવે છે કે બેતુલ ખ્યાલમાં જમાત દાખલ થાય છે તો ઇમામ ઘણા રાજી થાય છે અને ખૂબ દુઆશીસો ફરમાવે છે. અને ઇમામ કેવી વાત કરે છે આપણે ધ્યાનથી વાંચવું જોઈએ. મોલા કહે છે, અને આનાથી બીજું કાંઈ પણ સારું નથી. હવે આવા શબ્દ મોલા કેમ ફરમાવે કે આનાથી બીજું કોઈ કામ સારું નથી? એનો મતલબ એ થાય છે કે જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં દાખલ થઈ અને બેતુલ ખ્યાલની ઇબાદત કરવા માંડીએ તો એ શબ્દના દ્વારા આપણા દિલના અંદર એવી ખ્વાહિશ આવે કે આપણે ઇમામને વધારે ઓળખીએ. અગર કોઈ 4 થી 5 બરાબર ઉઠે છે, બંદગી કરે છે, તો એને દુનિયાના જેમ હેબિટ છે કે દુનિયાના અંદર આપણે કાંઈક ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એનો આપણે પ્રોફિટ જોઈએ. કોઈ સ્કૂલમાં જાય તો એને એક રિઝલ્ટ રિપોર્ટ કાર્ડ જોઈએ, કોઈ આઉટકમ જોઈએ. એવી જ રીતે જ્યારે કોઈ બેતુલ ખ્યાલમાં બેઠકમાં બેસે તો એને એક આઉટકમ જોઈએ, એને એક રિપોર્ટ કાર્ડ જોઈએ, એને કાંઈક જોતું હોય રિઝલ્ટના અંદર. તો અહીંયા ઇમામ ફરમાનના દ્વારા એ સમજાવે છે કે આ કામ એવું છે કે આના કરતા કોઈ બીજું કામ મોટું છે જ નહીં. તો સવાલ પેદા થાય છે, કેવી રીતે? એવી રીતે કે દુનિયામાં જ્યારે આપણે આવ્યા તો આપણું જે મેઇન મકસદ છે દુનિયામાં આવવાનું એ છે પોતાના રૂહની શનાખ્ત. કેમ કે પોતાની રૂહની શનાખ્તના અંદર જ ઇમામની શનાખ્ત છે. મન અરફા નફસહી ફખદ અરફા રબ્બિહી. જેણે પોતાની રૂહને ઓળખ્યું જાણે કે ખુદાને ઓળખ્યું. તો પોતાની રૂહને ઓળખવા માટે જે પહેલું અને બહુ જ મોટું કામ છે એ છે નુરાની ટાઈમની ઇબાદત. જ્યારે કોઈ બેઠકમાં બેઠે છે કરતા 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 એના દિલના અંદર એ ભાવના આવે છે કે મોલા હું બેઠું છું તો એનો ફાયદો મને દેખાય, કંઈક સમજ આવે, નૂર શું ચીજ છે, નૂરની સમજ શું છે. એવો ભાઈ કે બેન જે છે એ સવાલ કરવા માંડશે, મગજમાં એને વિચાર આવશે અને આપણે રિયલાઇઝ નથી કરતા કે આ વિચારો ક્યાંથી આવે છે. આ એકચ્યુઅલી ઇસ્મે આઝમની બરકત છે કે આપણા દિલના અંદર એક ફિરિશ્તો જાગરણ થાય છે. એને કહેવાય છે ક્યુરિયોસિટીનો ફિરિશ્તો. એને જાણવાનો શોખ થાય છે કે આનો શું આગળ, શું કેવી રીતે વધ્યું, શું વધ્યા, એવા સવાલ આવતો હોય. ત્યારે જ એ મોમેન્ટ ભાઈ કે બેન છે એ ઇલ્મમાં ઇન્ટરેસ્ટ લેશે, ઇલ્મની ક્લાસીસમાં આવશે. કેમ કે એને વધારે જાણ કરવાનો શોખ થશે. તો આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવી જોઈએ કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટેડ થયા એનું મકસદ, એનું મતલબ એ છે કે આ ઇસ્મે આઝમની એક કામયાબી છે, એક એનું રિઝલ્ટ છે કે જ્યારે ઇસ્મે આઝમ પર ચોકસાઈથી, સાચા દિલથી, ઈમાનથી જ્યારે બેઠકમાં બેઠા તો ફાયદો એનો એ થયો કે ઇલ્મ જ્ઞાનમાં વધારે આપણે ઇન્ટરેસ્ટ આવવા માંડ્યું. કેમ કે ઇમામ ફરમાવે છે કે આનાથી કોઈ મોટું કામ જ નથી. તો જ્યારે આપણે આ મોટું કામ કરીએ તો એ મોટું કામનો શું ફાયદો કર્યો, કેટલા પગથિયા ચડ્યા, આ બધી જે સમજ છે ને એ ઇલ્મના અંદર છે. તો એની શરૂઆત જે છે ને એ ઇબાદત છે કે ઇબાદતમાં બેઠે તો જ આગળ વધવાનું શોખ થાય. એવી રીતે કહેવાય ને કે જ્યારે આપણે આ ફરમાન વાંચીએ કે મોલા કહે છે કે ઇબાદત જે છે ને એ હકીકી સુખની કુંજી છે. ઇબાદત વગર કોઈ અસલને ઓળખી નથી શકતું. તો એક ઇબાદત છે અને એક અસલ મકાન છે. એના વચના જે પગથિયા છે ને એ પગથિયાની ઓળખ જે છે ને એ ઇલ્મથી થાય. જ્યાં સુધી કોઈ પાસે ઇલ્મ નથી હોતું તો એ આગળ ચડવા તો ચાહે છે પણ પગથિયા દેખાવામાં તો આવવા જોઈએ ને, સમજ તો હોય ને, ઓળખ તો હોય ને. અને પછી એક બે પગથિયા ચડ્યા તો પાછળ જોઈને જોઈ તો શકે ને કે ઓ હું આ 2-3 પગથિયા ચડી લીધા છે. આ જે પગથિયાની જે સમજ છે ને એ ઇલ્મથી આવે. વગર ઇલ્મે આપણે આ ચીજને સમજી નથી શકતા અને આપણે કે આ ડેસ્ટિનેશન છે, ડેસ્ટિનેશન છે, પણ ડેસ્ટિનેશનના વચમાં જે સીડીઓ છે એની ઓળખ હશે તો એ સીડીઓ ચડી શકશું ને. જ્યાં સુધી સીડીની ઓળખ નથી તો આપણે ડેસ્ટિનેશનને જોતા રહીએ, બોલતા રહીએ, માંગતા રહીએ, પણ સીડી તો ચડતા નથી. તો
દરવાજા પર કોઈ ઊભું હોય અને કોઈ ગુલામ હોય અને કહે કે શેઠ સલામ, પણ શેઠ કે તું ઘરના અંદર આવ, દુકાનના અંદર આવ ને કામ તો કર, તું સલામ મને કરસ પણ તું કામ તો કર, કોઈ મહેનત તો લે. તો એક ના, હું દરવાજા પર ઊભું છું, સલામ શેઠ સલામ, એનાથી કાંઈ થઈને જ જવાનું. ગુલામનો એ ફરજ છે કે એ અંદર આવે, શેઠને પૂછે કે શેઠ તને શું ભાવે, તારું શું કામ છે, મને કરવાનું છે. અને શેઠ જેવી રીતે ચીંધે એવી રીતે એ ફરમાન બરદારી ગુલામી કરે ત્યારે શેઠ જે છે એ તિજોરીની જે માલ છે એને આપે, એને પગાર આપે, અને આસ્તે 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 એવો હકીકતી ગુલામ હોય, સારો ગુલામ હોય તો શેઠ રાજી થઈને એને આઝાદ કરી નાખે. મતલબ શું, આપણી મઝહબના અંદર કે એને પોતાના સાથે એક કરી લે, ઇમામ અંદર ઈ ફના થઈ જાય, ફના ફિલ ઇમામ થઈ જાય. તો આ બધી સમજ જે છે એ ઇલ્મના અંદરથી જ આવે. તો અહીંયા જે બહુ મોટી વાત આપણે સમજવી જોઈએ. ક્યારેક આ સવાલ થાય કે હું ઇબાદત કરું છું એટલા ટાઈમથી મને શું ફાયદો થયો. અગર તમારામાંથી કોઈના અંદર એ સવાલ હતો અને તમે આજે અહીંયા છો, તો મારું કહેવાનું એ હશે કે તમારું અહીંયા હોવાનું મતલબ જ છે કે તમે ઇબાદતમાં બેઠા છો અને તમે સચ્ચાઈથી ઇબાદત કરી છે, એની ઓળખની ખાહિશ કરી છે, એટલે જ તમે અહીંયા છો. અધરવાઇઝ આ બધાની ઇન્ટરેસ્ટ નથી, બધાનો ઇન્ટરેસ્ટ નથી કે પોતાનો ટાઈમ કાઢીને ઇલ્મ ગિનાની મહેફિલમાં બેસીને સમજે કે આ શું સમજ આપણે લેવાની છે, સીડીની ઓળખ જે છે એ કરવાની છે કે આપણે આગળ વધી શકીએ. પછી ઇમામ ફરમાવે છે, જે કર્યું છે તે સારું છે, જે કર્યું છે તે સારું છે. જે કોઈ મજલિસમાં દાખલ થયા છે એ મજલિસનો ફાયદો થાય તે લેશો, ભૂલી ના જાજો. હવે અહીંયા કેવી હજી મોલા કહે છે તમે જે કર્યું છે સારું છે, પછી અહીંયા કહે છે હવે શું કર્યું છે ને શું સારું છે એમાં આપણે દોડવાઈ નથી આપતા. પછી કહે છે જે કોઈ મજલિસમાં દાખલ થયો છે એ મજલિસનો ફાયદો થાય તે લેશો. જ્યારે બેતુલ ખ્યાલની મજલિસમાં આવ્યા એનો ફાયદો થાય, જ્યારે ફાયદાની ઓળખ હશે તો જ ફાયદો લેવામાં આવશે, એની સમજ આવશે, એનો ફાયદો થશે. અને પછી ઇમામ દોરવણી શું આપે છે, ભૂલી ના જાજો. મતલબ ઇમામ આપણે આ ચેતવણી આપે છે કે જો ફાયદો તો છે, પોતે ઓળખીને સમજીને એ ફાયદો લેશો, ભૂલી નહીં જાતા, તો તમે સમજી શકશો કે જે કર્યું છે એ સારું કર્યું છે. એ સમજ પછી આવશે. પછી મોલા ફરમાવે છે પોતાના દિલને ચોક્કસ કરો. દિલ ઉપર આપણે ઘણી વાત કરી છે, પણ જેટલી વાત જ્યારે બી કરીએ ઓછી છે. દિલની મિસાલ એવી છે કે આપણા પાસે દૂધનો એક પ્યાલો હોય, દૂધ પાક અને પાકીઝા છે. હવે એના અંદર એક કણી જેવો બી કચરો વયો જાય, એ દૂધના અંદર નમક વયો જાય તો એ દૂધ ખરાબ થઈ જાય છે. દિલને બી એવી જ ખરાબ ખ્યાલ આવે. બીજું નહીં, પેલો એક જ ખરાબ ખ્યાલ, આખો દિલ ખરાબ થઈ જાય છે. દિલ જે છે ને, દિલ તખતની માનંદ છે. આપણો આખો બદન જે 5 ફીટ 6 ફીટ જે બી હોય, એના જે સેન્ટર જે છે આપણો દિલ છે. દિલના અંદર જ્યારે ખરાબ ખ્યાલ આવે તો એ સેન્ટરના અંદર ખરાબી આવે, મતલબ આખા કન્ટ્રીના અંદર, આખા બદનના અંદર ખરાબી આવી. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પોતાના દિલને ચોક્કસ કરો. દિલની સંભાળ બહુ જ કરવાની, બહુ જ સંભાળી રીતે દિલને સંભાળવાનું છે. કોઈ બી ઇન્દ્રિયથી પોતાના દિલના અંદર કોઈ બી ખરાબ ખ્યાલને આવવું ના દેવું જોઈએ. દિલને ચોક્કસ કરો. શૈતાનની બાજી ના ખાઓ. જો શૈતાન જે છે ને ઘણા રસ્તેથી આપણે ફરેબ આપવા ચાહે છે, ઘણા રસ્તેથી, અને એનો ઇન્ટેન્શન જે છે ને એક જ હોય છે કે દિલના અંદર ખરાબી નાખી નાખો. જો આપણે કહેવામાં આવ્યું છે કે પીર સદરુદ્દીનની આંખ અને કાન તમારા જેવા જ હતા, પણ એનું દિલ તમારા જેવો નહોતો. મતલબ શું, એનો દિલના અંદર ઇમામની મોહબ્બત એટલી હતી કે આંખોથી આ જ ખરાબ ખોટી દુનિયા જોતા હતા, કાનથી આ જ દુનિયા સંભળાતી હતી, પણ એ એવી રીતે કરતા હતા કે સાંભળીને અંદર ઘૂસવા નહોતા દેતા કે દિલને ખરાબ કરે. દિલ જે હતો એનો બહુ પાક હતો. તો મોલા જ્યારે આપણે પીર સદરુદ્દીનની મિસાલ આપીને સમજાવે છે તો આપણે એ કહે છે કે તમે બી આ દુનિયામાં રહ્યો છો, તમારા કાન આંખ છે, અને તમે કહો છો શૈતાન તમને બાજી આપી દે છે. તો પીર સદરુદ્દીન બી આ જ દુનિયામાં રહેતા હતા અને આ જ આંખ કાનથી દુનિયાને જોતા અને સાંભળતા હતા, પણ એનો દિલ એ પાક રાખતા હતા. આયા જે છે એ ફરક છે.
તો ઇમામની જે આપણે હિદાયત છે એ છે કે પોતાના દિલને ચોક્કસ કરો, શૈતાનની બાજી ન ખાઓ. ફરમાવ્યું કે શૈતાન 1000 તરહથી બાજી આપે છે, 1000 તરહથી. આપણે ઇમેજિન કરીએ કે આપણે હમણાં બેઠા હોય અને આપણે ઇમેજિન કરીએ કે આપણા સરાઉન્ડિંગમાં 1000 માણસો આવી જાય અને બો એન્ડ એરો હોય અને આપણે તીર મારે, 1000 તીર આપણા તરફ આવતા હોય, આપણે બચાવી શકશું પોતાને? કેટલું બી આપણે ભાગે ઉપર નીચે થાય, કોઈ ના કોઈ તીર તો લાગી જશે. શૈતાનની આટલી તાકાત છે જે મોમિન ચોક્કસ નથી. એ 1000 તીર હર લમ્હા બરાબર આપણા ઉપર વરસાવતો હોય છે. કેટલો મુશ્કેલ ઇમ્તિહાન છે કે શૈતાન 1000 તરહથી આપણા ઉપર એ તીર વરસાવતો હોય. ફરમાવ્યું કે શૈતાન 1000 તરહથી બાજી આપે છે. જે કોઈ મોમન માણસ આગળ વધે છે તેને ફરેબથી શક પેદા થાય છે. શું થાય છે કે 1000 જે બાજુ છે એક નાદાન માણસ ઉપર નથી હોતી. તમે હેરાન થશે કે જે માણસ ઇલ્મ જ્ઞાનમાં નથી, જે માણસના અંદર એ શોખ નથી કે એ આગળ વધે, શૈતાન એને પૂછતો બી નથી, શૈતાન એને આગળ જાતો બી નથી, શૈતાન એની કદર જ નથી કરતો, એના પર જરા એને ઇન્ટરેસ્ટ નથી હોતો. શૈતાન કેના પાછળ લાગે છે? શૈતાન લાગે છે મોમનના પાછળ. કેમ કે જોઈ લે છે કે આ મોમિનના દિલના અંદર આ ભાવના આવી ગઈ છે કે એને આગળ વધવું છે, એને ઇલ્મ જ્ઞાન હાસિલ કરવું છે, એને ઇબાદતના અંદર મસ્તી જોઈએ છે, ઇમામની મોહબ્બત, ઇમામનો ઇશ્ક જોઈએ છે. શૈતાન એના પાછળ લાગી જાય છે. શું કરે છે? 1000 તરફથી એ બાજીઓનો વરસાદ વરસાવે છે. અને શું થાય છે? જે બહુ ડિફિકલ્ટ જે છે ને ચીજ, જે મોમિનના ઉપર ઇમ્તિહાન છે, એ છે કે મોમિન માણસ આગળ વધે છે. રિમેમ્બર, આ અંડરલાઈન પોઈન્ટ છે. મોમિન માણસ આગળ વધે છે. મોમિન તો બધાને કહેવાય છે, જનરલી આપણે જેનરિક ટર્મ કહેવાય કે જનરલ ટર્મ કહેવાય, આપણે બધી જમાતને મોમિન કહે. પણ આ કોણ શું મોમિન? આગળ વધવા વાળો મોમિને સાલિક. મોમન માણસ આગળ વધે છે તેને ફરેબથી શક પેદા થાય છે. જો ફરેબ અને શક આ બહુ ખતરનાક ચીજો છે. જ્યારે કોઈ મોમિને સાલિક આગળ વધતું હોય ને તો શૈતાન જે છે ને એના દિલના અંદર બહુ શક નાખે છે. આ વાત આ કરી છે, આ સાચી હશે? નહીં, મને તો આ નથી કરવાનું, આમ કરવું જોઈએ, નહીં, આ તો આમ નહીં. કોન્સ્ટન્ટલી દિલના અંદર ફરેબ અને શક પેદા કરે તો એ શું થાય કે એનો ખ્યાલ જે છે ને પછી સ્થળ નહીં રહેશે, એનું ધ્યાન પછી સ્થળ નહીં રહેશે, પછી અહીંયા બી ધ્યાન કરે, એમાં બી ધ્યાન કરે, અને શું થાય? એની ચોકસાઈ, જેનું ધ્યાન હતું એ બધું ધ્યાન બેરા થઈ ગયું અને શૈતાનની જીત થઈ ગઈ. અને એ ભાઈ કે બેન હતા એ શૈતાનની આર્મીમાં આવી ગયા. સીધી વાત છે. અહીંયા છીએ કે વાં છે, એક છે ને એક જ જગ્યા આપણે રહી શકીએ, આપણે અહીંયા રહીએ કે વાં રહીએ. તો જી મોમિને સાલિક બહેનો જે ઇલ્મ જ્ઞાનમાં આવ્યો, zikરમાં ઇન્ટરેસ્ટ લીધું, આગળ વધવાનો શોખ રાખ્યો, શૈતાને તરત જ 1000 શૈતાન મૂકી દેના પાછળ કે તમે પાછળ લાગી જાઓ, બરાબર ધ્યાનથી જી કરે છે એનામાં શક નાખો, એના અંદર ખોટા ખ્યાલ નાખો. અને આપણે જ્યારે ચોક્કસ ન હોઈએ તો એ ફરેબમાં અગર એ મોમિન આવી ગયો તો ખતમ, તરત જ્યારે ઉપર ચડ્યા હતા નીચે પડી ગયા. તો મોલા શું હિદાયત કરે છે? ફરમાવ્યું કે શૈતાન છે તે સ્યાહીનો કાળો દાગ લગાવે છે. કાળો દાગ, સ્યાહીનો કાળો દાગ. અહીંયા છે ને ઇમામ આટલી બધી વાતો બહુ સિમ્પલ તરીકેથી ઘણા બધા રાઝોને ઇમામે આપી દીધું છે. પણ બહુ સિમ્પલ અગર આપણે સમજીએ ને તો જ્યારે આપણે ઇંક હોય, ઇંક પેનમાંથી સ્યાહી ભરતા હોય અને એ કપડા ઉપર લાગી જાય, વ્હાઈટ કપડા ઉપર, એનો કાળો દાગ અને કેવી રીતે સાફ કરવો? હવે ઇમેજિન કરો કે આપણી રૂહ હોય એકદમ સફેદ હોય, દૂધ જેવી કોરી પાકીઝા. શૈતાન શું કરશે? હાથે કરીને પાછળ લાગીને સ્યાહીનો કાળો દાગ એની રૂહ પર લગાડી નાખશે. તે આ પાણીમાં ધોઈ સાફ કરો. આ કેવું પાણી છે? તે આ પાણીમાં ધોઈ સાફ કરો. આ કેવું પાણી છે? જે મોમિન જમાત બેઠી હતી, મોલા જ્યારે દુઆશીસ દેતા હતા અને મોલા તારીફ કરતા હતા તો જમાતને શું થતું હતું? એ લોકોની ગિરિયાસારી થતી હતી, આંખોથી ઝારો કતાર આંસુ જાતા હતા કે મારા મોલાએ તારીફ કરી મારા કામની,
મારો રાજા, મારો માલિક, મારો બાદશાહ મારાથી ખુશ થયો છે? હજારો કતાર આંખોથી આંસુ જાતા હતા. તો ઇમામ ફરમાવે છે કે તે આ પાણીમાં ધોઈ સાફ કરો. કોઈ પાણી દિલના અંદર નથી પૂગી શકતું. જે દિલના અંદર કાળો દાગ લાગી જાય એને એક જ પાણી સાફ કરી શકે છે, એ છે આંખોથી આવેલો પાણી. ગિરિયાઓઝારી ઇમામના ઇશ્કના અંદર કોઈ તકલીફ હોય તો તકલીફના અંદર બી ઇમામનો ઇશ્ક બનાવીને એને આંખોથી જે આંસુ જાય એને કહેવાનું કે મોલા, આ બધું પાણી જે છે ને આંખોથી વરસે છે, તું એને મારા દિલને સાફ કરવામાં લગાવજે મોલા. મને કોઈ દુઃખ નથી, મને કોઈ તકલીફ નથી, બસ તારો ઇશ્ક મને આપજે અને મારી રૂહની સફાઈ કરવામાં મારી મદદ કર મોલા, કેમ કે મારી કઈ તાકાત નથી. તે આ પાણીમાં ધોઈ સાફ કરો. ધોઈને સાફ નહીં કરો તો તમારા દિલની આંખો આંધળી થઈ જશે. હવે દિલમાં ક્યાંથી આંખો આવી મોલા? પણ જો ઇમામ કહે છે તો આપણે યાદ હોય કે આપણે વાંચી હતી કુરાનનો એક આયત, જેમાં ખુદા ફરમાવે છે કે આ લોકોને અક્કલ નથી, આ લોકોના દિલ જે છે એ અંધેરામાં છે, દિલના અંદર જે આંખો છે એ આંધળી થયેલી છે. મતલબ શું? કે અક્કલ જે છે એ બંધ છે. અક્કલથી ક્યારે ઇલ્મને સમજ્યા નથી. તો શું કહેવામાં આવે એની મિસાલ જે છે કુરાનના અંદર ને ફરમાનમાં જે શબ્દ છે બે જ સેમ જ છે, અને એ છે કે દિલની આંખો આંધળી થઈ જશે. તો ફિઝિકલી દિલના અંદર કાંઈ આંખ નથી. દિલની જે આંખ છે એની વાત છે જે અક્કલ છે. અક્કલ ક્યારે ખુલશે નહીં. કેમ કે જેમ ઇલ્મ ક્લાસમાં બેઠા, આપણે આગળ વધવાનું શોખ થયું, કાંઈ મહેનતનું શોખ થયું, શેતાને તરત ફરેબ આપ્યો, શક નાખ્યો. નહીં, આ સહી નથી લાગતું, આ જે બોલે છે સાચું નથી લાગતું, આ સમજ નથી પડતી. તરત શક આવી ગયો અને દિલના અંદર કાળી સ્યાહીથી દાગ લાગી ગયો. હવે એ સ્યાહીને સાફ કરવાનો એક જ તરીકો છે, એ છે આંખોથી જે ગિરિયાઓઝારી થાય ત્યારે જ સાફ થાય. અગર આપણે ગિરિયાઓઝારીમાં સુસ્તી કરશું, આપણે ગિરિયાઓઝારીને હકીકત નહીં સમજશું, ભલે ને ઇમામે આપણે સવારના બી ગિરિયાઓઝારીની તસબીહ આપી અને સાંજના બી ગિરિયાઓઝારીની તસબીહ આપી, આપણે મિકેનિકલી વાત બી થાય, તસબીહ બી કાઢીને બેસી જાય ને ભૂલી જાય. ગિરિયાઓઝારી આંખોથી આંસુ જવા જ જોઈએ, એવા તડપથી એ તસબીહ કાઢવી જોઈએ. પણ આપણે જાણીએ છીએ જમામાં બધું બહુ મિકેનિકલી થાય છે, તો પછી આપણે એકલામાં બેઠીને ગિરિયાઓઝારી કરવાની જ. જો જે ગિરિયાઓઝારી નહીં કરશે તો શું થશે? દિલની આંખો આંધળી થઈ જશે. તો અગર આપણે દિલને સફાઈ કરવી છે, દિલના અંદર રોશની જોઈએ છે, શેતાનના ફરેબથી, શકથી જે દાગ લાગી જાય છે એને સફાઈ કરવી છે, એક જ તરીકો છે, એ છે ગિરિયાઓઝારી. પછી મોલા શું ફરમાવે છે? તમારું દિલ પણ આંધળું થઈ જશે. પાછું મોલા દોડાવે છે કે આંખો આંધળી થઈ જશે દિલની, અને દિલ બી આંધળું. તો પેલે દિલની આંખ મતલબ શું? કે એક એન્ટ્રી થઈ, દિલના અંદર એન્ટ્રી થઈ અંધેરાની. પછી કરતા 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 આખા દિલના અંદર અંધેરું. મતલબ શું? આખી કન્ટ્રીના અંદર અંધેરું. એ જે આલમે શખ્સી છે, જે પર્સનલ વર્લ્ડ છે, બધું અંધેરું ને અંધેરું, ગુપ્ત અંધેરું, શેતાનનું રાજ છે. એ શેતાનનો ગુલામ, નફ્સનો ગુલામ થઈ ગયો એ માણસ. તો કહેવાનો મકસદ શું છે? મોલા ફરમાવે છે કે તમારો દિલ પણ અંધારો થઈ જશે. જે મોમિન છો તો તે પાછા મગરૂરી ના કરો. જે અમે મોમન છીએ એવી મોટાઈ ના કરો. પોતાને કોઈ કહે કે હું મોમન છું, હું મોટો છું, હું તો સારો છું, આ કેવું જ મિસાલના તौर પર છે ને, હું તો સવાર સાંજ જમાતખાને જાઉં. કોણ કહેશે? આ નાદાનીની વાતો છે કે આવી વાતો ન કરવી જોઈએ. કેમ કે આપણે અહેસાસ નથી થતું કે આમાં આ મગરૂરી છે. કેમ કે પોતાને સારું લાગે છે, હું તો જમાતખાનું ક્યારે મિસ ન કરું, હું તો ટાઈમે પૂગી જાઉં, હું તો આમ, હું શું કહે છે? હું કરતા હોઈ ગયા હોતા ના લાગે વાર. તો જ્યારે આપણે હું કરતા હોઈએ ને, તો હું નો મતલબ શું છે? મગરૂરી. તો મોમિન જે છે ને એ પોતાને ક્યારે બી મોમનના નીચે, હંમેશા પોતાને નીચે રાખે છે, આજીજીમાં રાખે છે. કેમ કે એને બહુ ડર લાગતો હોય છે કે શેતાન 1000 તરફથી મારા પર તૈયાર જ બેઠો છે, વાર કરે છે. મારા મોઢાથી કોઈ એવા શબ્દો નીકળી જાય કે જેમાંથી એવું લાગે કે હું મગરૂર છું અને મારા દિલના અંદર
કાળો સ્યાહીનો દાગ લાગી જાય. એવી રીતે મોમીન સંભાળીને ચેતવીને ચાલે છે. એવી મોટાઈ ના કરો. પછી મોલા ફરમાવે છે, ફરમાવ્યું કે તમારું ઈમાન છે તે સારું કરો. ઈમાન ક્યારે આવે? જ્યારે યકીન હોય. યકીન ક્યાંથી આવે? ઇલ્મથી આવે. તો અગર કોઈને આપણે સમજવું હોય કે ભાઈ મારા ઈમાનને મજબૂત કરવું છે, કે ઈમાનને પહાડ જે મજબૂત રાખવું છે, કે ઈમાન આખરી દમ તક સલામત રાખવું છે, આ મુમકિન જ નથી જેના પાસે ઇલ્મ નથી. ઈમાનની મજબૂતી ઓનલી પોસિબલ છે જેના પાસે ઇલ્મ છે. કેમ? કે શૈતાનની બાજી બરાબર ચાલુ છે. આપણા છેલ્લા દમ સુધી શૈતાન જે છે એ બાજી આપતો હોય. જેના પાસે ઇલ્મ નથી એને બહુ આસાની છે કે શૈતાનના ફરેબમાં આવી જાય. ફરેબમાં આવી ગયા, આખા જિંદગીની કમાઈ ગવાઈ નાખી. તો એટલે ઇમામ ફરમાવે છે કે પોતાના ઈમાનને સારું કરો, સાફ રાખજો. સાફ ક્યારે બી એને ધબ્બો સ્યાહીનો કાળો દાગ ક્યારે પણ ન લાગી જાય. આ આખી જિંદગીનું બેલેન્સ છે. આખી જિંદગી આપણે આ ધ્યાન રાખવાનું છે. એમ નથી કે આજે આપણે સારા થઈ ગયા, સારા કામ કરી લીધું તો કાલે ભૂલી જવાનું છે. નહીં. જ્યાં સુધી આપણા તનમાં પ્રાણ છે ત્યાં સુધી આપણે પોતાને સાફ રાખવાનું કામ કરવાનું ચાલુ રાખવાનું છે. તમને બાજી આપવા વાળા ઘણા છે. શું કામ સાફ રાખજો ભાઈ? એવરીડે પાછું શરૂઆત કરવાની. કેમ? બાજી દેવા વાળા ઘણા છે. શકલું બદલતી જાય છે, અવતાર બદલતા જાય છે, પણ શૈતાન એવી જાતથી એવા તરીકાથી આપણા પાસે આવીને આપણે બાજી દેવા માંગતો હોય કે આપણે ભૂલી ન જવાનું. ક્યારેક બચ્ચા બનીને આવે, ક્યારેક મા બાપ બનીને આવે, ક્યારેક ભાઈ બહેન બનીને આવે. કોઈ બી રીતે શૈતાન આવે, ફ્રેન્ડ્સના તौर પર આવે, એમ્પ્લોઈઝ કે કોવર્કર્સ કે કોઈ બી રીતે આવે, આપણે પોતાને બહુ ચોક્કસ રાખવાનું કે શૈતાનની બાજીમાં ન આવી જાય. તમે બાજી ખાઓ નહીં. જે તમારું દિલ છે તેના અંદર મેલ પેદા થાય છે તે ધોઈ નહીં નાખો તો મેલ વધતું જશે અને અંધારું પેદા થશે. તો અહીંયા જે છે ને ઇમામ આપણે આ કસરત એક એક્સરસાઇઝ છે, એક પ્રેક્ટિસ છે, એક રિયાઝત છે જે ઇમામ આપણે ઇન્સ્ટ્રક્શન દઈ રહ્યા છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બેતુલ ખ્યાલથી રિલેટેડ છે. બિલીવ મી, આ બેતુલ ખ્યાલની બહુ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે કે અગર આપણે ઇસ્મે આઝમને કામયાબ કરવું હોય, ઇમામના બાતની ને નુરાની દીદાર જોતા હોઈએ તો આ પ્રેક્ટિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું છે એ પ્રેક્ટિસ? કે તમારો દિલ છે તેને અંદર મેલ પેદા થાય છે. શું ફરમાવે છે કે દિલના અંદર મેલ પેદા થાય છે તે ધોઈ નહીં નાખો. શું મતલબ થયું કે શૈતાન જ્યારે કોન્સ્ટન્ટલી બાજી આપણા ઉપર નાખતો હોય ને તો ક્યારેક તીર લાગી જાય. હજાર તરફથી આપણે કેવી રીતે પોતાને બચાવીએ? તીર લાગી જાય. પણ મોમીને સાલિકના અંદર એક ખૂબી હોય છે કે એવરી ડે પોતાની નાળ તપાસે. અને જ્યારે પોતાની ગલતી દેખાય કે ન દેખાય, એ ગિરિયાવઝારી કરીને પોતાના ગુનાહોની માફી માંગે, ઇમામની શુક્રગુજારી કરે અને મોલાથી માંગે કે મોલા મારું દિલ મને સાફ અને પાક કરવું છે. મારા આંખોથી આંસુ નથી નીકળતા મોલા, પણ તું મારી મદદ કર. એવું મારા દિલના અંદર તારું ઇશ્ક આપ, એવી મને ગિરિયાવઝારીની દોલત આપ કે એવા આંખોથી મોતી વરસે અને તારા ચરણો પર જાય મોલા. અને જ્યારે તારા ચરણ પર જાય મોલા, મારા દિલની જમીનને સાફ કરતા જાય. તો શું થાય છે? મેલ વધશે નહીં. એવરી ડે જ્યારે આપણે ગિરિયાઝારી કરતા હોય તો એવરી ડે દિલના અંદર આપણે સફાઈ કરતા હોઈએ. જો મિસાલ છે ને કે જે લોકોનું ઘર હોય એ લોકો બરાબર રોજ ડસ્ટિંગ કરતા હોય, સફાઈ કરતા હોય, તો ક્યારે બી મેજર ક્લિનિંગની એવી વાત નહીં આવશે કેમ કે ઘર સાફ જ છે. પણ જે લોકો હોય એ લોકો ઘરને બરાબર ડેલી સાફ ન કરતા હોય તો પછી એવું લાગે કે ચલો ભાઈ સ્પ્રિંગ ક્લિનિંગ છે ને આ ફલાણી ક્લિનિંગ છે ને કરો, કેમ કે આ તો ઘર બહુ ગંદુ થઈ ગયું છે. મોમીને સાલિક પોતાના દિલને એવરી ડે સાફ કરે છે, એવરી ડે પાક કરે છે. અને આ જ ઇમામ આપણે બેતુલ ખ્યાલના અંદર આ પ્રેક્ટિસ દે છે કે દિલના અંદર મેલ પેદા થાય છે તો ધોઈ નાખો. અગર આપણે ધોશું નહીં તો શું થશે? મેલ વધતું જશે અને પછી શું થશે? અંધેરો પેદા થશે. તો મોમીન સાલિકની ચાહના શું હોય કે અંધેરા સુધી ન જાય, અંધેરામાં ન ભોગે, એના પહેલે જ પોતે પોતાના દિલની બરાબર સફાઈ ડેલી ચાલુ રાખે. મળતા દમ સુધી પોતાની દિલની સફાઈ ચાલુ રાખે.
પછી મોલા ફરમાવે છે તમારું દિલ છે, જાન છે, તમારું દિલ છે, જાન છે, પણ એવી હજારો જાન હોય તો પણ કુરબાન કરો. આ કેવી વાત છે? ઇમામ કેવા મોહબ્બતથી આપણે સમજાવે છે કે જો આપણે વિચાર કરીએ કે ભાઈ અગર હું એક છું તો મારા અંદર એક દિલ છે, મારી જાન કે મારી રૂહ એક જ છે, પણ એવી હજારો જાન હોય તો પણ કુરબાન કરો. તો મને ઉમ્મીદ છે કે હવે આપણે જે બરાબર રેગ્યુલર ક્લાસમાં આવે છે એ સમજી ગયા છે કે આપણે જે કોન્સેપ્ટને સમજ્યું કે રોમે રોમે મારો શાહ વસે, હર રોમના અંદર જાન છે. તો મોમિન જ્યારે મોલા ઉપર આશિક થાય, મોલા ઉપર કુરબાન થવાની વાત કરે તો એ પોતાની જાન કે પોતાના દિલની વાત નથી કરતો. એ કે છે રોમે રોમે મારો મોલા વસે, રોમ રોમ તારા પર કુરબાન કરું મોલા. એવી આશિકી મોમિન ની હોવી જોઈએ. અને મોલા બી ઈ જ આપણે દુર્વેળી દઈને સમજાવે છે કે તમારું દિલ છે, જાન છે, પણ એવી હજારો જાન હોય તો પણ કુરબાન કરો. મતલબ શું? એવી ગિરિયાઓઝારી કરો, એવી રીતે પોતાને પાક અને સાફ રાખો, પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખો કે ક્યાંય નફ્સની ગુલામી ન થાય, શેતાની બાજીમાં ન આવી જાય. પોતાને ચોક્કસ કરો. ફરમાવ્યું કે તમારામાં યુવાન બચ્ચા વગેરે જલ્દી બાજી ખાઈ જાય છે, એમ થવું ન જોઈએ. પોતાને ચોક્કસ કરો કે બાજી ના ખાવી, પોતાના મિજાજ સંભાળવું અને ધંધો કરવો વાજિબ છે. અહીંયા મિજાજની વાત થાય છે, આપણા મૂડ, આપણા કેવી રીતે આપણે બધાથી વર્તીએ છીએ. કેવી બી તકલીફ હોય, કેવી બી મુશ્કેલી, આપણો મિજાજ બરાબર રહેવાનું જોઈએ, મિજાજને સંભાળવાનું જોઈએ. દુનિયાના કામ ધંધા બી કરો, ઇલ્મ જ્ઞાન બી કરો, zikr ઇબાદત બી કરો, આ બધું આપણે કરવાનું છે. અને આપણે થોડી કરીએ છીએ, એ કરાવે છે. આપણે ખાલી વિલિંગલી ફેસલો કરવો હોય કે મોલા મને આ કરવું છે, તું મને મારી હિંમત બંધ, તું મારાથી કરાવ, અને હું જે છે પોતાની ફ્રી વિલથી મને કરવાનું છે. આપણી મરજી જે છે ને, આપણું ઇન્ટેન્શન જે છે ને, આપણી કદમ આગળ વધવાનું વધારવાનું છે, અને બાકી જે કામ છે ઇમામ કરાવે છે. તો અહીંયા ઇમામે શું સમજાવ્યું કે પોતાનો મિજાજ સંભાળવાનું, દુનિયાનો કામ ધંધો બી કરવાનો. મિજાજ ના સંભાળો તો ઘણો ખરાબ છે. હવે કોઈ જમાતખાને સવાર સાંજ આવે પણ હંમેશાનું મૂડ ખરાબ જ રહેતો હોય, એના જે વાત કરવાનો તરીકો બહુ ખરાબ હોય, તો મોલા ફરમાવે છે કે આ સારું નથી. મિજાજ સંભાળવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નહીં કરશો તો ઘણો ખરાબ છે, કેમ કે રૂહનું કામ થશે જ નહીં. જે માણસનો મિજાજ ખરાબ છે ને તે રૂહનું કામ થાય જ નહીં, ક્યારે ન થાય. પછી મોલા શું ફરમાવે છે કે ધંધો કરવો, પેટ ભરવું. મતલબ શું? કે દુનિયાના બધા કામ કરવાના છે, દુનિયાનું કોઈ કામ ક્યારેય મૂકી નથી દેવાનું. આપણે ક્યારે બી કોઈને જોઈને એમ કહીએ કે ભાઈ આ ફલા માણસ છે, કેટલો ભગત છે. તો ભગતનો મતલબ એમ નથી કે બધું દુનિયાનું કામ મૂકીને એક જગ્યા બેસી ગયા છે ને યાલી યાલી કરે છે, એમ નથી. હકીકતી જે ભગત છે, દુનિયાના કામ બી કરે ને દીનના બી કામ કરે, એને ભગત કહેવાય. એવી મોલાની ચાહના છે કે ધંધો કરવો, પેટ ભરવું, ધણી સરકારનો ખાનો વગેરે વહેવાર સંભાળવો. અને ધણી સરકાર આપણો મોલા છે, એને તો બરાબર આપણે સંભાળવાનું છે. એવું નથી ખાલી ધંધો જ કરવાનો છે, નહીં. ધંધો પણ કરો, પણ ધણી સરકારની બરાબર જે ખિદમત છે, એનો જે વ્યવહાર છે એને સંભાળવાનું છે. તો તમે તમારો મિજાજ દીન દુનિયામાં દુરુસ્ત રહે. જો જે કોઈ મોમેન્ટ માણસ હોય અને ધંધો એને બહુ ખીચતો હોય અને એવી સિચ્યુએશનમાં હોય કે પોતે ઇમામનો જે વ્યવહાર છે ન કરી શકતો હોય, મિસાલના તौर પર ઇબાદતમાં ઉઠી ન શકતો હોય, કોઈ બી વજહથી ધંધા કે એમ્પ્લોય ન હોય, તેના દિલના અંદર હંમેશા દુઃખ રહેશે. અને કોઈ માણસ જ્યારે પોતાને ઇલ્મ જ્ઞાનમાં વધારે રાખે ને દુનિયાનો કામ ધંધો ન કરે, દુનિયામાં બચ્ચા મુશ્કેલ થતું હોય ઘરના અંદર, ત્યારે બી ખુશ નહીં રહેશે. કેમ કે ઘરવાળા ખુશ નહીં થશે કે હંમેશા તો ઇલ્મ જ્ઞાનની વાત કરે છે, પણ ઘરને જે સંભાળવાનું, જે ઘરની ડ્યુટી છે એ તો પૂરી નથી કરતો. તો મોલા ફરમાવે છે કે તમે જ્યારે આ બે બરાબર રાખશો ને, તો તમે તમારો મિજાજ દીન દુનિયામાં દુરુસ્ત રહે. બેને સંભાળવાનું છે. અને રિમેમ્બર કે ક્યારે બી આપણે એમ નહીં સમજવાનું કે આ આપણે સંભાળીએ છીએ. આપણી શું તાકાત છે? આપણી ખાહિશ હોવી જોઈએ કે મને બધું સંભાળવાનું છે. તું સંભાળ. મારા બદનમાં એવી તાકાત, એવી મદદ આપ કે હું કચડી કરું કે આ બધું મને કરવાનું છે. કેમ કે તારો હુકમ છે મોલા. મારી કોઈ औकात કે મારી કોઈ તાકાત તો છે નહીં. તું મને કરાવ. તું હિંમત દે. તો મોલા ફરમાવે છે કે એવા મોમનનો મિજાજ જે છે ને એ દુરુસ્ત રહે છે. મોમિનની આ નિશાની છે.
મોમિનની આ નિશાની છે. કેટલી ઇમ્પોર્ટન્ટ વાત ઇમામે સમજાવી દીધી. આપણે જેટલું બધું આ ડિસ્કશન કર્યું, ગિરિયાઝારી, દિલની સંભાળ, ઇન્દ્રિયોને કંટ્રોલ, શૈતાનની બાજી અને દીન દુનિયાને સંભાળવાનું, આ બધી જે છે નિશાનીઓ મોમિનની છે. પછી મોલા ફરમાવે છે, કોઈના દિલના અંદર સવાલ રહી ગયો હશે તો મોલા વધારે પછી ફરમાન કરીને સંભળાવે છે, સમજાવે છે કે જો 6 કલાક આરામથી સૂવું જોઈએ. ક્યારેક ક્યારેક આપણે વિચાર કરીને મોલા કેવી રીતે આ બધા કરતા હોય, ઇબાદતમાં બી ઉઠે અને ઇલ્મ જ્ઞાન બી કરે, તો આ કેવી રીતે થાય મોલા? તો મોલા સમજાવે છે કે 6 કલાક આરામ કરવું જોઈએ. આ મોમિનની નિશાની છે. જો આમ નહીં વર્તો તો ઉંમર જલ્દી જશે. તો અહીંયા બહુ એક ઇમ્પોર્ટન્ટ ચીજ સમજવાની છે કે જ્યારે આપણે ફરમાનમાં વાંચીએ કે પીર સદરુદ્દીન 2 કલાક સૂતા હતા અને 16 કલાક ઇબાદત કરતા હતા. એવી રીતે જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એવું લાગે કે પીર સદરુદ્દીન તો ખાલી 2 કલાક જ સૂતા હતા, વધારે સૂતા જ નહોતા, તો એ કેવી રીતે થાય? તો આ ફરમાન છે મોલાનું. મોલા ફરમાવે છે કે 6 કલાક આરામથી સૂવું જોઈએ. એમ નહીં કરશે તો ઉંમર ઓછી થશે. તો હવે અહીંયા સવાલ થાય છે કે 6 કલાક તો દુનિયામાં બી આજકાલ સમટાઈમ મુશ્કેલ થઈ જાય છે કે 6 કલાક આરામ નથી મળતો. તો કેવી રીતે મોલા 6 કલાક આરામ કરવાનો? તો મોલા પછી સમજાવે છે કે રાતના 4 કલાક ને દિવસના 2 કલાક. આજકાલની ડિફિકલ્ટ દુનિયાના અંદર આ બહુ મુશ્કેલ છે. જો આ ફરમાન ક્યારેનું છે 1905માં, 2022 ના અંદર બેઠેલા છીએ. આ પોસિબલ નથી યંગસ્ટર માટે કે આપણે જે ફૂલ ટાઈમ જોબ કરતા હોય દિવસના અંદર 2 કલાક સૂવી શકીએ. તો બહુ ટફ લાઈફ છે, બહુ ટફ લાઈફ છે. એટલે જ જે છે ને ઇમામે આસાની કરી છે. જો અહીંયા આખિરના ટાઈમ ઉપર શું છે, મોલાએ શું ફરમાવ્યું? જાગરણના દિવસે રાતના 10 વાગે અથવા રહો, ઉઠો, આવતા રહો. 10 વાગે બોલાવ્યું. આ હાજરીમાં નથી કહેતા કે તમે 10 વાગે આવો, કેમ કે મોલા જાણે છે કે આપણી લાઈફ બહુ ડિફિકલ્ટ થઈ ગઈ છે. ટાઈમના હિસાબે ઇમામ આપણે ફરમાવે છે કે આપણે આપણી હાજરીને આપણે ફિઝિકલી સંભાળવાનું છે. તો અહીંયા મોલા શું ફરમાવે છે કે જાગરણના દિવસે રાતના 10 વાગે આવતા રહો, થાળ સુફરો મજલિસ વગેરે કરો. 11 વાગે ખલાસ થઈ પછી જેને સૂવું હોય તે સૂવે, તેને છૂટ છે. પાછા 3, 3:30 વાગે હાજર થાય ખાનાવાદા. આ જ ફરમાન નથી. આ જે ફરમાન આપણે બિલકુલ બી નથી. આપણે સાંજે દુઆ પડી, જમાખાનું ખતમ થયું, પછી સવારના આપણે આવવાનું છે, મજલિસની રાત છે, સોમવાર કે ગુરુવાર, સોમવાર અને ફ્રાઈડેના, શુક્રવાર, અને 3:30 વાગે 3 વાગે આવો અને પછી હાજર થવાનું. આપણે જે 4 વાગ્યાની ઇબાદતમાં બેસવું. તો ટાઈમના હિસાબે ઇમામે આપણે આ હિદાયત આપેલી છે હાજરીમાં કે 4 વાગે આપણે ઇબાદતમાં બેસવાનું છે. મકસદ શું છે કે ઇમામ આપણે સમજાવે છે કે એમ નથી કે આપણા મઝહબના અંદર બહુ જ કઠણાઈ છે. એવી કઠણાઈ છે કે પોસિબલ નથી આજના ટાઈમના અંદર કે આપણે આ જે નિશાનીઓ છે, જે હિદાયત છે, આપણે પાલન કરી શકીએ. નહીં, અગર આપણે બરાબર ચોક્કસ રહીને ચાલીએ તો એનું પાલન કરી શકીએ છીએ. પણ રિમેમ્બર કે જ્યારે આપણે પાલન કરવાની વાત કરતા હોય ને, આપણે કહીએ કે હું કરું છું, તો આ પ્રોબ્લેમ થઈ ગયો. હું ક્યારે બી નથી કરી શકતો. એ મારા ઇમામની રહેમત અને એની મરજી છે. એની વજહથી આ જેટલું મારાથી થાય છે ઓછું ઘણું, એ મારા મોલાની રહેમત છે. એવી રીતે આપણે જ્યારે ઇમામના દરબારના અંદર આપણે વાત કરીએ તો શું એના અંદર આજીઝી રહીએ અને ઇમામ રાજી થાય કે જો આ કેટલી મહેનત કરે છે પણ કેટલી આજીઝી રાખે છે, તો પછી ઇમામ એનાથી રાજી થાય. કેમ કે ઇમામને આજીઝ માણસો ગમે. કેમ કે આપણા પીરોએ આપણે કીધી છે, હિદાયત દીધી છે કે હંમેશા આજીઝીમાં રહેવાનું. ફરમાનમાં કેટલી વખત કહેવામાં આવે છે. અને વર્ડ જે આજીઝ છે ને, એ એકચ્યુઅલી ઇમામનો ટાઇટલ છે. કેમ કે આજીઝનો મતલબ એ છે કે જે ઉર્દુમાં શું કહેવાય એને, આજીઝ, કે જે આપણે જેમ કે ને મોજીઝો, એનો રૂટ વર્ડ છે કાંઈક, મને નથી યાદ આવતો. પણ આજીઝ એને કહેવાય કે જે આપણે હેરતમાં નાખી દે. તેનો મતલબ શું? હવે આપણે આ મોમીનની મિસાલ લઈએ, જે ઇમામની બરાબર ફરમાન બરદારી કરે, પૂરી રીતે સમજીને, હકીકતને સમજીને. શરીયતની વાત નથી થઈ, હકીકતને સમજીને જે ફરમાન બરદારી 2400 કલાક કરે છે, એવા મોમીનને બી આપણે જ્યારે જોઈને તો આપણે બહુ હેરત થાય. જે હેરત જે છે ને, એ મોજીઝાથી રિલેટેડ છે કે આ માણસ કેવી રીતે ઇમામની ફરમાન બરદારી કરી શકે છે.
આ કેવી રીતે મુમકિન થાય દુનિયાના અંદર રહેતા આ બધું કરી શકવાનું? આ પોસિબલ નથી લાગતું. પોસિબલ છે જ નહીં, કેમ કે ઇમામની રહેમત છે, ઇમામની મરજી છે, એટલે જ આ થાય છે. તો આપણે એ જોઈને આપણી હેરત થાય છે, આપણે માજિદ થઈ જાય છીએ. તેને આજીઝીના રિલેશનશિપમાં એને આવે છે. મને બરાબર એ ટર્મની યાદગીરી નથી હમણાં, અને આ ઉર્દુ ને અરબીથી રિલેટેડ છે, અને આપણે ગુજરાતીમાં બોલતા હોય તો વધારે ડિફિકલ્ટ થઈ જાય. સિમ્પલ વર્ડમાં કહેવાનો મકસદ એ છે કે ઇમામને આજીઝી જે છે એ બહુ પસંદ છે, બહુ પસંદ છે. મોલાને આજીઝ મોમિન ભાવે છે. પોતાએ હું કરવા વાળા મગરૂર માણસો ઇમામને જરાય નથી ગમતા. ઇમામનું પોતાનો ટાઇટલ આજીઝ છે. તો જે એની ખૂબી છે, ઇમામ ચાહે છે કે આપણે બી એના જેવા થઈ જાય, એના જેવા રહેમદિલ થઈ જાય, એના જેવા આજીઝ થઈ જાય. જ્યારે મોમિનના અંદર એ લક્ષણ આવે, જે એના ઇમામના, એના માલિકના લક્ષણ છે, ત્યારે એનો એ હકીકી ગુલામ કહેવાય, એ માલિકનો એ હકીકી ગુલામ કહેવાય. એવી આપણી જે છે એ ચાહના છે, આપણા માટે જે ઇમામની દોરવેણી છે એ જ છે કે આપણે ઇમામના હકીકી ગુલામ બનીએ. કેટલી બી આવડત હોય, કેટલી બી હોય ખૂબી હોય આપણા અંદર, આપણે હંમેશા નમ્રતામાં રહીને ઇમામની દર ઉપર ઇમામના હુકુમની ગુલામી કરવાની છે. એક જાન શું 1000 જાન બી હોય તો મોલા ઉપર કુરબાન કરવાની છે. તો અહીંયા આપણે રોકીએ, અને કોઈ પાસે કોઈ સવાલ હોય તો કરી શકો છો, નહીં તો આપણે જાણીએ છીએ આજકાલ કે ગ્રુપ ઉપર રેકોર્ડિંગ શેર થાય છે કે ફરમાન વાંચી રહ્યા છે 40 દિવસ માટે, અને જે લોકો એ રેકોર્ડિંગ નથી સાંભળી એ લોકોને કે બતાવતી ચલું કે 40 દિવસ સુધી ફરમાન વાંચી રહ્યા છીએ અમે, કેમ કે કિતાબો આપણા ઘરે સુધી આવી ગઈ અને આપણે હજી કાચા છીએ વાંચવામાં, ચોપડી ઉપાડવામાં. તો એક નિયત કરી છે કે 40 દિવસ સુધી ઇમામના જે ફરામીન છે એ વાંચશું, અને જે પેલી રેકોર્ડિંગ છે એના અંદર તમે સાંભળી શકો છો કે શું રીઝનથી અમે રીડિંગ કરી. પણ તમે બધાએ જેનું બી દિલ ચાહે એ આ ફરમાન રીડિંગને જોઈન કરી શકો છો, અને ફરમાન અગર વાંચવાનું મન થતું હોય તો તમે નવીન સાહેબાને તમે પોતાનું નામ કે શબાના સાહેબાને પોતાનું નામ દઈ શકો છો. તો તમે બી આ ફરમાન વાંચવાના ટર્ન લઈને આપણે બધાએ મળીને ઇમામના ફરામીનને વાંચીએ. કેમ કે જ્યાં સુધી આપણે રિયાઝત અને કસડી નહીં લેશું ઇલ્મ ગિનાન વાંચવાની, સમજવાની, ત્યાં સુધી તરક્કી જે છે એ બહુ મુશ્કેલ છે. તો મને ઉમ્મીદ છે કે વધારેથી વધારે ફ્રેન્ડ્સ જે છે એમાં ભાગીદાર થશે અને એમાં પાર્ટિસિપેટ કરશે. તો આજે જે છે અમે 5:30 વાગે અહીંયા શરૂ કરશું. તો જેમ અગર તમારા કોઈ સવાલ છે તો સવાલ આપણે ડીલ કરીએ, અને પછી 5:30 વાગે ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે આપણે ફરમાન વાંચનનું શરૂ કરીએ. તો કોઈ પાસે કોઈ સવાલ છે? આજીઝી મીન્સ ગિડગિડાના. આજીઝી મીન પોતાને નમ્રતામાં રાખવાનું, પોતાને નમ્રતામાં. ગિડગિડાના ઇઝ એન એક્શન. ગિડગિડાના કે કોઈ બહુ ઉઝારો કતાર હોય ને ગડગડાઈને રોવે એને કહેવાય ગિડગિડાના. ઉર્દુનો વર્ડ છે ગિડગિડાના. તો ઉઝારો કતાર રોવે એ જ મતલબ થાય છે. આજીઝી છે એ નમ્રતા છે. આજીઝીનો મતલબ ગિડગિડાના નથી. આજીઝીનો મતલબ છે નમ્રતા. તો કોઈ ક્વેશ્ચન છે, કોઈ કોમેન્ટ છે? નથી તો આપણે શરૂ કરીએ નવીન સાહેબા. કેન વી ડુ ધેટ? જી યાલી મદદ, we can start. Yali Madad, thank you for staying. યાલી મદદ. Yali Madad. Yali Madad, Yali Madad. યાલી મદદ. Yali Madad Nemat Saiba. Yali Madad, Yali Madad. Yali Madad. Yali Madad Shamim, Yali Madad. Yali Madad, thank you very much. Shukran Allah.